માનનીય મહેમાનો, આદરણીય વડીલો, પ્રિય પરિવારજનો, અમારા સમર્પિત સ્વયંસેવકો અને મારી પ્રેરણાના સ્ત્રોત, ખાસ અત્રે ઉપસ્થિત દિવ્યાંગ બહેનો તથા તેમના પરિવારજનો, આજના આ વિશેષ પ્રસંગ મારા માટે એક ખૂબ ભાવનાત્મક અને ગૌરવભર્યો છે. આજે આપણે અહીં માત્ર એક કાર્યક્રમ માટે એકત્રિત નથી થયા, પરંતુ માનવીય ગૌરવ, આશા, સપનાઓ અને સશક્તિકરણના ઉત્સવ માટે ભેગા થયા છીએ. આપણા ચેરમેન શ્રી ગૌતમભાઈ, મારા પતિ અને સમગ્ર અદાણી પરિવારની માન્યતા છે કે સેવા એ સાધના છે, સેવા એ પ્રાર્થના છે અને સેવા એ જ પરમાત્મા છે. મને ખૂબ જ સંતોષ છે અને ગૌરવ પણ છે કે આ જ ભાવનાને અમારી નવી પેઢીએ ખૂબ જ માન્યતાપૂર્વક અને દ્રઢપણે નિભાવી રહી છે. સાથે મળીને તેઓ એક એવો સમાજ બનાવવાનો સંકલ્પ કરી રહ્યા છે કે જ્યાં સહાનુભૂતિ, સમાનતા અને સન્માન એ માત્ર શબ્દ ના રહે, પરંતુ વર્તનનો એક ભાગ બની જાય. જ્યાં દરેક સ્ત્રી, દિવ્યાંગ હોય કે સામાન્ય હોય, આત્મવિશ્વાસથી સતત આગળ વધતી રહે. અદાણી મંગલ સેવા, આ મંગલ સેવાની પહેલની પ્રેરણા એક સુંદર વિચારમાંથી જન્મી. વ્યક્તિગત આનંદને સામાજિક કલ્યાણમાં પરિવર્તિત કરવાનો એ વિચાર. જ્યારે જીવનમાં સુખદ ક્ષણ આવે ત્યારે તે સુખને સમાજ સાથે વહેંચવું એ જ સાચી સેવા છે. માટે જ અદાણી મંગલ સેવા મારા માટે પણ ખૂબ જ વ્યક્તિગત છે. આ એક માત્ર યોજના નથી, આ તો એક લાગણી છે, એક વિશ્વાસ છે કે દરેક સ્ત્રીમાં અપરંપાર શક્તિ વસે છે. દિવ્યાંગ હોવું એ કોઈ મર્યાદા નથી, એ તો જીવનને અલગ દ્રષ્ટિથી જોવાની ક્ષમતા છે. આજે અહીં બેઠેલા મારી દરેક પ્રિય બહેનનું એ આ વાતનું ઉદાહરણ છે. આજના પ્રસંગે આપણી સાથે ગયા વર્ષના લાભાર્થીઓ પણ હાજર રહ્યા છે અને આ વર્ષે અદાણી મંગલ સેવા સાથે જોડાણ નવીન વિવાહિત દિવ્યાંગ બહેનો પણ હાજર છે. સૌ પહેલાં તો આપ સૌ નવપરિણીત દંપતીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ છે. ગયા વર્ષે અદાણી મંગલ સેવા સાથે જોડાનાર દિવ્યાંગ બહેનોના જીવનમાં અનેક પરિવર્તન આવેલા અને એ પરિવર્તનથી આખું અદાણી પરિવાર ખૂબ જ સંતુષ્ટ અને હર્ષની લાગણીઓ અનુભવે છે. અદાણી મંગલ સેવામાં વિવાહિત દિવ્યાંગ બહેનોને અપાતી એક ફિક્સ ડિપોઝિટ એ માત્ર આર્થિક સહાય નથી, પણ સુરક્ષા છે, સન્માન છે અને વિશ્વાસ છે. એ વિશ્વાસ છે કે તમારી આવતીકાલ સુરક્ષિત છે. તમે તમારું જીવન ગૌરવથી જીવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છો. મારી વાલી બહેનો, આપની જીવનયાત્રા સંઘર્ષથી શરૂ થઈ હશે, પરંતુ આજે તે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન તરફ આગળ વધી રહી છે. આપનું સ્મિત અનેક લોકોને પ્રેરણા આપે છે. આપ સમાજને શીખવો છો કે મર્યાદા શરીરમાં હોઈ શકે પણ સપનામાં નહીં. તમારા પરિવારનો સાથ, તેમની અડગ હિંમત અને અવિરત પ્રયાસો આપણને શીખવે છે કે સશક્તિકરણ કોઈ એક દિવસની ઘટના નથી, એ તો એક યાત્રા છે. એવી યાત્રા જેમાં પડકારો તો છે પણ હાર નથી. હું આ અવસરે તમારા જીવનસાથીને પણ ખાસ અભિનંદન આપું છું કે તેમણે સાબિત કર્યું છે
જીવનમાં અંધકાર હોઈ શકે, પણ જો સ્નેહીજનોનો સાથ અને સહકાર મળે તો એ અંધકારમાં પણ આશા અને સ્વાવલંબનનું દીપ પ્રગટી શકે. My dear friends, today's event is a reminder that inclusion is not an act of charity. It is a commitment to justice and dignity. True empowerment happens when society stands beside its people, not in sympathy, but in solidarity. And this is the India we believe in. The India where every person, regardless of ability, is valued, respected, and given the space to thrive. Today's event would be incomplete without the acknowledgement of our implementing partner, Youth for Jobs, and their founder, Mrs. Meera Shenoy. Thank you, Meeraji, for your dedicated and timely efforts, and a big thanks to your team also. The State Bank of India has also shown incomparable support to issue the timely FDs with all the relevant documents and compliances. Thank you very much, Sonakshi ji, for this efforts from your team also. I would like to express my heartfelt gratitude to the Adani Foundation team, all the volunteers, community partners, and every kind-hearted person who worked tirelessly behind this program. Together, you all have spread the light of hope in many lives. Last but not the least, a special thanks to K. Mehta, who is passionately leading this project along with Panktiben Shah. A big round of applause for both of them. અત્રે ઉપસ્થિત નવોદિત ભાઈઓ અને બહેનો, આપ સૌ માટે મારી પ્રાર્થના છે કે આજનો દિવસ તમારી નવી શરૂઆતનો પાયો બને. અંતમાં ફરી એકવાર કહીશ, અદાણી મંગલ સેવા તમારા સપનાઓ માટેનો વિશ્વાસ બને. તમે સ્વાવલંબી બનો, આત્મનિર્ભર બનો અને ગૌરવપૂર્ણ જીવન જીવો એવી અમારી સૌની શુભેચ્છા છે. જય હિન્દ. થેન્ક યુ.